જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિફેક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. બધા કેમ છો? મજામાં છો? ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. કામકાજ ચાલે છે. એક રોલ થઈ ગયો છે. વોશિંગ મશીનનો બીજો રોલ કરું છું. આજે છે સેટરડે અને ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. ભગવાન કેમ છે દયાળુ? મજામાં છો? દયાળુને પાણી ધરી દીધું છે. સવારનો નાસ્તો થઈ ગયો છે ને ખબર નહીં કેમ અહીંયા હોજેલી લાગે છે મારી આઈસ. આંખમાં સોજો છે, ખબર નહીં કેમ. કંઈ નહીં, ચાલો તુલસીજી જય સ્વામિનારાયણ. કેમ છો તુલસીજી? મજામાં છો? ચાલો બહારના વ્યૂ બતાવી દઈએ. આવું વેધર છે, આજે ઠંડુ છે. આવું વેધર છે અમારે અહીંયા. આજે વરસાદ નથી. આઈ થિંક વરસાદ આવીને ગયો. કોઈ ડોહા બાપા નીચે વોક કરે છે. હું બોલું છું તો સાંભળે છે. ચાલો તુલસીજી કેમ છે દયાળુ? મજામાં છે તુલસીજી? મજામાં. જય સ્વામિનારાયણ. બધા ચકલાઓ કેમ છો? જોવું છે વેધર આજનું. કબૂતરા ત્યાં બેઠા છે. ડોહા બાપા અંદર વયા ગયા ઘરમાં. જો ગંદુ છે, જોયું બારે કચરો. ઠંડી છે હો. ચાલો આપણે ઘરમાં જતા રહીએ. આપણે બીમાર થવું નથી. ખબર નહીં કેમ છે ને હમણાં કાન દુખે છે ને તો એના કારણે ખબર નહીં સોજો પણ આવી ગયો છે. જો આંખમાં. કપડાં ડ્રાયર કરવાના બાકી છે થોડાક. બધા કે જ્યોતિબેન તમે તો કપડાં ઉઠતા હોય. યસ, અમારે તો કપડાં ઉઠતા હોય. ચાલે બિંદાસથી જીવન જીવવાનું. જો અહીંયા છે ને હું બનાવવાની છું પીઝા. સવારે છે ને ઠાકોરજી માટે મેં નાઇસ પાઉં બનાવી દીધા હતા, બ્રેડ પાઉં. અત્યારે પીઝા બનાવું છું. તો પીઝાનો આટો ગઈકાલે મેં રાતે છે ને પલાળી દીધો હતો ને આ છે ઘઉંના લોટના પીઝા. લોટ છાંટી લઈએ થોડો ઘઉંનો. આવી રીતે લોટ છાંટી દઈએ એટલે છે ને હાથમાં ચોટે નહીં. હાથમાં જરાક તેલ લગાવી આપણે છે ને આટલું. આમ તો લોટે તમે મૂકી શકો છો ને પાણી મૂકી શકો છો, ડિપેન્ડ. એવી રીતે હાથેથી જ છે ને હાથેથી જ આવી રીતે કરી દેવાનું. આ હોમમેડ પીઝાનો બેઝ છે, ઘરે બનાવ્યો મેં. અવનને આપણે પહેલાં હીટ કરી દીધું છે, 200 ઉપર મૂકી દીધું છે. હવે આપણે એમાં મૂકશું ટમેટા સોસ, જે મેં હોમમેડ ટમેટા સોસ બનાવી લીધું છે. કે હું છે ને હોમમેડ ટમેટા સોસ બનાવું છું. જો હવે તે તમે જોઈ શકો છો, મેં હોમમેડ ટમેટા સોસ બનાવી દીધો છે. જો આવી રીતે આપણે ટમેટા સોસ મૂકી દેવાનું. આવી રીતે આપણે છે ને કાણા પાડી દેવાના છે, એટલે છે ને નીચે મસ્ત બેક થઈ જાય. પહેલાં પાડવાના હતા, હું ભૂલી ગઈ. એવું થાય, ખબર ને? કંઈ વાંધો નહીં. હવે આપણે એમાં ચીઝ મૂકશું. આજે સિમ્પલ. નેક્સ્ટ ટાઈમ આપણે છે ને વેજીટેબલ મૂકશું. આવી રીતે મોઝરેલા ચીઝ, બરાબર. ને એમાં છે ને આપણે નોર્મલ ચીઝ મૂકશું. બંને ચીઝ મૂકી દેવાની એવી રીતે. ને તમારે એમાં શું કહેવાય, મરીને મૂકવું હોય તો મૂકી શકો છો. ઓરેગાનો મૂકશું ચપટી કે બહુ નહીં મૂકવાનું. કે ઓલરેડી છે ને મેં મસાલામાં મૂકી દીધો છે, એટલે ખાલી જરા છાંટી દેવાનો હોય ઓરેગાનો. ને હવે આપણે ચીલી ફ્લેક્સ મૂકી દઈશું જરા, બરાબર. હવે મૂકશું આપણે મારી સ્પેશિયલ સ્પાઇસ, સરપ્રાઈઝ સ્પાઇસ. અમને મરચાં બહુ ભાવે ને એટલે અમે મરચાં મૂકવાના છે. કોઈ કહેશે મરચાં મુકાય? યસ, મુકાય. હવે એમાં જરાક આપણે નિમક છાંટી દઈશું, જરાક જ, વધારે નહીં. જરાક આવી રીતે નિમક છાંટી દેવાનું, એટલે ટેસ્ટ એનો બરાબર ન આવે, બરાબર. ચાલો હવે ચાલો અમારા પીઝા રેડી. એટલે અમે છે ને પીઝા હવે આપણે અવનમાં મૂકીશું. પીઝા અવનમાં જશે
મસ્ત ઓવનમાં પીઝા મૂકશો હવે. રાઈટ, નાઇસ બેબી પીઝા બન્યા છે, હોમમેડ પીઝા. બરાબર, જો આવી રીતે આપણે છે ને અંદર મૂકી દીધો છે ઓવનમાં. ઓવનમાં આપણે પીઝાને આપણે ઓવનમાં મૂકી દીધા છે. પીઝાને આવી રીતે આપણે 10 થી 15 મિનિટ બેક કરવા મૂકી દેવાનો છે. તો બેક થશે 15 થી પીઝાને 10 થી 15 મિનિટ આપણે બેક થવા મૂકી દીધો છે મિત્રો. 10 થી 15 મિનિટ આપણે બેક થવા મૂકી દીધો છે. આપણે બીજો પીઝો પછી તૈયાર કરી લેશું. આ થઈ જાય ને પછી બીજો તૈયાર કરી લેશું, એટલે 2 પીઝા થઈ જશે ને આ એક ફ્રીઝર કરશું કે પીઝા આપણે જમશું. હમણાં પીઝા તૈયાર. મહારાજ થોડી વાર આજો, 15 મિનિટ. ઓકે ભગવાન, હમણાં પીઝા થાય છે. આજનો નવો સંદેશ, હિંમત રાખવાની. હિંમત એટલે કે આત્મવિશ્વાસ. સાચી વાત ને, આત્મવિશ્વાસ બહુ જરૂરી છે આપણા જીવનમાં. દરવાજો તો ખુલ્લો જ હોય. હમણાં જ મેં બંધ કર્યો, પાછો ખુલ્લો રાખી દીધો કે ખબર નહીં કેમ એને ખુલ્લું રહેવું બહુ ગમે છે. ચાલો પછી તમને મળ્યા પીઝા, તમને હમણાં બતાવશો અમારા પીઝા કેવા રેડી થયા છે. ફર્સ્ટ પીઝા ભગવાને ધરી દીધો છે, સેકન્ડ હજી બાકી છે. જો મહારાજને થાળ ધરાવી દીધો છે. મહારાજ જમો દયાળુ, જમો મારા વાલા જમો.